લાંબા અંતરાલ બાદ ચોમાસાએ ફરી એકવાર રફતાર પકડી છે અને થોડી જ વારમાં એટલે કે 48 કલાકમાં ચોમાસું મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને કવર કરી લેશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશમાં ઝડપથી વધી રહ્યું છે આગળ તેવું હવામાન વિભાગનું કહેવું છે। પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદની શક્યતા છે। ગોવા, કોંકણ અને બિહારમાં પણ વરસાદી માહોલની આગાહી છે। 13 દિવસથી અટકેલું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે અને રાહતની વાત એ છે કે તેણે રફતાર પણ પકડી લીધી છે। હાલ ચોમાસાએ તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પણ દસ્તક દીધી છે અને આગામી 48 કલાકની અંદર જ તે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને કવર કરી લે તેવી શક્યતા છે। ગુજરાતમાં પણ 27 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો પૂર્વોત્તરના રાજ્યોમાં હાલ ભારે વરસાદી માહોલ જામ્યો છે। આગામી 28 જૂન સુધી ધોધમાર વરસાદની શક્યતાએ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ચોમાસું હવે આવી રહ્યું છે વિધિવત રીતે 48 કલાકની અંદર મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે। ત્યારબાદ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે ધોધમાર વરસાદ થવાની પૂરેપૂરી આગાહી છે। જોકે આપને બિગ વોલ પર વધુ સારી રીતે સમજાવીએ કે આગામી સમયમાં સિઝન કેવી રહી શકે છે, શું આગાહી કરવામાં આવી છે। તો સૌથી પહેલા સારા સમાચાર એ છે કે જે અટકી ગયેલું ચોમાસું હતું તેણે રફતાર પકડી લીધી છે, એટલે કે હવે થોડા જ દિવસોમાં લગભગ 24થી 48 કલાકોમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી ને ત્યારબાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે। 13 દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું છે કારણ કે પહેલા એવી અપેક્ષા હતી કે વહેલું ચોમાસું થોડું આવશે, પરંતુ જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને તેને કારણે અટકી રહ્યું હતું ચોમાસું, તે હવે 13 દિવસ બાદ આખરે આગળ વધ્યું છે અને 48 કલાકની અંદર જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે અને મુંબઈમાં ચોમાસું આવી જશે। મુંબઈ બાદ સીધું ગુજરાત તરફ ચોમાસું દેખાશે, જેમાં 27થી 30 જૂનમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે। એટલે જેની રાહ જોવાઈ રહી હતી તે તારીખ 27થી 30 જૂનની આગાહી કરવામાં આવી છે કે જ્યારે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે અને લોકોને તથા સામાન્ય લોકોને ગરમીથી રાહત મળશે અને ખેડૂતોને ખાસ કરીને વરસાદની જે રાહ જોઈને બેઠા છે, ખેતીલાયક વરસાદ થાય તેવી આશા તેઓ રાખી રહ્યા છે।